નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારોની અંદર આપનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આજના આ વિડીયોમાં આજના 15 મોટા સમાચારો વિશે આ વિડીયોમાં મિત્રો વાત કરીશું। તો જે પણ મિત્રો આપણે આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓએ કર્યા વાવણીના શ્રી ગણેશ। તો મિત્રો, ખેડૂતો કેટલાય સમયથી વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા હતા। તો અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ ચૂક્યો છે, જેમાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને દ્વારકાના ગંભાળિયામાં વાવણી લાયક વરસાદ વરસ્યો હતો। સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી અને વાવણી કરવાનું શરૂ કરી દીધું છે। ટ્રેક્ટર તેમજ બળદગાડાની પૂજા કરી વાવણીની ખેડૂત ભાઈઓએ શરૂઆત કરી હતી। તો શું મિત્રો તમારા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયો છે કે નહીં, અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આજથી ભારે વરસાદની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં આજ રાતથી મિત્રો રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડશે, જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે અને ખંભાત, તારાપુરા, ગોધરા, આણંદ, વડોદરા, નડિયાદ, ડાકોર, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આજે 2000 રૂપિયાનો 17મો હપ્તો જમા થશે। તો મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો આજે ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલાં પીએમ કિસાન યોજના સંબંધિત ફાઇલ ઉપર હસ્તાક્ષર કર્યા હતા। આજે પ્રધાનમંત્રી આ યોજના હેઠળ યુપીના વારાણસી ખેડૂત ભાઈઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે। મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ વિશ્વની સૌથી મોટી મિત્રો ડીબીટી યોજનામાંની એક યોજના છે। તો શું મિત્રો તમારા ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા થાય તો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને સૌથી પહેલાં જણાવી દેજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઓફિસે મોડા પહોંચવાવાળાઓ માટે મિત્રો માઠા સમાચાર સામે આવ્યા છે। ઓફિસમાં મોડા પહોંચનારા કર્મચારીઓ માટે જે ઓફિસે વહેલા નીકળી જાય છે તેમના માટે મિત્રો કેન્દ્ર સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લેવા માટે જણાવ્યું હતું અને કહ્યું હતું કે આવા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં પણ આવશે અને ચેતવણી પણ આપવામાં આવી છે કે કેન્દ્ર સરકાર આવા કર્મચારીઓ માટે પૂરેપૂરી એક્શન લેવાની તૈયારીમાં છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો માત્ર 600 રૂપિયામાં મળશે ડીએપી ખાતર। તો મિત્રો, મોદી સરકારે ખેડૂતો માટે મોટી ભેટ આપી છે। કેન્દ્ર સરકાર ખેડૂતોને ખર્ચને ઘટાડવા માટેની વિશેષ યોજનાઓ મિત્રો બનાવી રહી છે, જેમાં સરકાર હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે। ઘણા લાંબા સમયથી મિત્રો સરકાર આ દિશામાં કામ કરી રહી હતી, જેમાં સરકારને આમાં સફળતા મળી છે। સરકારે આઈએફએફસીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ નેનો ડીએપી લોન્ચ કરવામાં આવી છે। મિત્રો, આઈએફએફસીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ ડીએપી ખાતરની કિંમત 600 રૂપિયા હશે, જેમાં મિત્રો 500 ગ્રામ ડીએપી ખાતરનું પ્રવાહી ઉપલબ્ધ થઈ શકશે। આ ખાતર એક બોરી જેટલું કામ કરશે। હાલમાં મિત્રો ડીએપી ખાતર બોરીની કિંમત 1350 રૂપિયા છે, એટલે કે તેની સરખામણીએ આ ખાતર અડધા ભાવમાં પડશે, જેમાં ખેડૂતોને મિત્રો સીધો ફાયદો થશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એરફોર્સમાં અગ્નિવીરની ભરતી આવી। તો મિત્રો, ભારતીય વાયુસેનામાં જોડાવા માંગતા યુવાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે। અગ્નિપથ યોજના હેઠળ એરફોર્સ દ્વારા મિત્રો અગ્નિવીર વાયુ ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે, જેમાં અપરિણિત છોકરા છોકરીઓ એરફોર્સની વેબસાઇટ અગ્નિપથ યુવા CDACIN પર જઈને ઓનલાઈન મિત્રો અરજી કરી શકે છે। અરજીની પ્રક્રિયા મિત્રો 8 જુલાઈથી શરૂ થશે અને 28 જુલાઈ સુધી ચાલવાની છે। તમે મિત્રો વેબસાઇટ પર સૂચના અને ડાઉનલોડ કરી સંપૂર્ણ મિત્રો માહિતી તમે મેળવી શકો છો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો મિત્રો વધારો। તો મિત્રો, લોકસભા ચૂંટણી બાદ કર્ણાટક સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મિત્રો વધારો કરી દીધો છે। પેટ્રોલમાં મિત્રો 3 રૂપિયા અને ડીઝલમાં 3.2 રૂપિયા મોંઘું થયું છે। જો કે કર્ણાટક સેલ્સ ટેક્સ મિત્રો પેટ્રોલ ઉપર 25.92% વધારીને 29.84% અને ડીઝલ ઉપર 14.3% વધારીને 18.4% મિત્રો કરવામાં આવી ગયો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સ્માર્ટ મીટરને લઈ મોટો નિર્ણય કરવામાં આવી ગયો છે। સ્માર્ટ મીટરને લઈ રાજ્ય સરકારે મિત્રો મોટો નિર્ણય લીધો છે।
તેમાં મુજબ હવે મિત્રો સ્માર્ટ મીટર સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે। જો કે લોકોની ગેરસમજ દૂર કરવા માટે સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લગાવવામાં આવશે, જે વીજ ગ્રાહકો માટે માંગણી કરવામાં આવી હતી। પણ મિત્રો મીટર લગાવવામાં આવશે, લોકોનું એવું કહેવું છે કે પહેલાં મીટર કરતાં સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવ્યું હતું। ગેરસમજ દૂર કરવા સરકારી કચેરીઓમાં પણ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે। ત્યારે મિત્રો હવે એવો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ સ્માર્ટ મીટર લગાવવામાં નહીં આવે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય તેલ દ્વારા મિત્રો મોટી ચેતવણી આપવામાં આવી ગઈ છે। અત્યારે વધતી જતી ગરમીના કારણે ભારતીય તેલ દ્વારા મિત્રો મોટી ચેતવણીઓ આપવામાં આવી રહી છે। આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થાય, ઘટાડો થાય, તેથી મિત્રો તમારા વાહનમાં મહત્તમ મર્યાદા સુધી પેટ્રોલ ભરશો નહીં, જેના કારણે ઈંધણના ટાંકીમાં વિસ્ફોટ થઈ શકે છે। તમારા વાહનમાં મિત્રો ઈંધણની ટાંકી ફૂલ ન ભરો અને હવા માટે જગ્યા રાખો। આ અઠવાડિયે મિત્રો સૌથી વધુ પેટ્રોલના કારણે 5 મોટા વિસ્ફોટના અકસ્માતો મિત્રો સામે આવ્યા હતા। તેથી મિત્રો સરકાર દ્વારા મોટી ચેતવણીઓ આપવામાં આવી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાતોરાત ખેડૂત ભાઈઓને 4800 રૂપિયા જમા થશે। ગુજરાતમાં મિત્રો ચૂંટણી પૂરી થઈ ગઈ છે, જેને લઈ મિત્રો સોશિયલ મીડિયામાં હવે એવા સમાચાર સામે આવ્યા છે, જેમાં એવું મિત્રો જાણવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસની સરકાર બનશે તો રાતોરાત ખેડૂત ભાઈઓના ખાતામાં 4800 રૂપિયા જમા કરવામાં આવશે તેવું મિત્રો કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવી રહ્યું હતું, જેથી ખેડૂતોને થોડીક રાહત મળે અને સોશિયલ મીડિયામાં ફરી રહેલા આ દાવા બિલકુલ મિત્રો ખોટા પડ્યા છે। કોંગ્રેસે અત્યાર સુધી ચૂંટણીના જેટલા પણ પ્રચાર સભા સંબોધન કર્યા હતા તેમાં ક્યાંય મિત્રો આવી ગેરંટી આપી નથી, પણ મિત્રો આવી ગેરંટીઓ આપવામાં આવી હતી કે ખેડૂત ભાઈઓને 4800 રૂપિયા જમા થશે, મહિલાઓને 1 લાખ રૂપિયા સહાય આપવામાં આવશે, ઘર દીઠ મિત્રો 8000 રૂપિયા આપવામાં આવશે તેવી મિત્રો મોટી મોટી કોંગ્રેસ દ્વારા જાહેરાતો કરવામાં આવી હતી અને વોટ માંગવા માટે મોટી મોટી મિત્રો જાહેરાતો કરી હતી। તો મિત્રો કોંગ્રેસ સરકાર દ્વારા આવી કોઈ સહાય આપવામાં આવી નથી અને કોંગ્રેસ અનેક જગ્યાએ જીત મેળવી છે, પણ કોઈ પણ જગ્યાએ મિત્રો મહિલાઓ કે યુવાઓને સહાય મળી નથી। તેના દ્વારા મિત્રો વિરોધ કરવામાં પણ આવી રહ્યો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે। હવે સરકારી સૂત્રોનું એવું કહેવું છે કે 1 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે, જેઓ બંગલા, કાર, મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે, જેને જોતા મિત્રો પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે, જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે। પહેલા મહિનામાં ઘરનો એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજા સભ્યને અંગૂઠા વડે રાશન લેવું પડશે। આ રીતે દર મહિને નવા સભ્ય અંગૂઠા લગાવીને એક પછી એક રાશન લેવા આવશે। જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ મિત્રો ચાલુ રહેશે। વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે લૂપ મશીનને સુધારા વધારા કરાવીને મિત્રો તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જે નવા સભ્યની અંગૂઠાની છાપ પછી દર મહિને મિત્રો રાશન આપવામાં આવશે। હવે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આ યોજનામાં 18000 રૂપિયાની મિત્રો સહાય મળે છે। ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ ઓજારો અને સાધનોની મદદ લેવી પડે છે, જેની સમય શક્તિને બચત થાય। મિત્રો આધુનિક ખેતો ઓજારો મૂલ્યવાન હોય છે, પરંતુ આવી કિંમતો સાધનોની ખરીદી પર ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સબસિડી આપવામાં પણ આવે છે। ખેડૂતોને ઇલેક્ટ્રિક મોટર ઓપરેટ ચાપ કટર અને એન્જિન આધારે ચાલતા ચાપ કટરની મિત્રો ખરીદી પર સબસિડી આપવામાં આવી રહી છે। ખેડૂતોને ચાપ કટર સાધનની ખરીદી ઉપર કેટલી સબસિડી મળે છે મિત્રો તેની વાત કરીએ અને અરજી કેવી રીતે કરવાની છે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની મિત્રો માહિતી મેળવીએ તો ગુજરાત રાજ્યની આ સબસિડી યોજના છે। ખેડૂતો દ્વારા આ સબસિડી યોજના મુજબ લાભ લેવામાં આવશે, જેમાં મિત્રો જુદી જુદી સ્કીમોનો પણ લાભ આપવામાં આવશે। ગુજરાતના સામાન્ય જ્ઞાતિમાં મિત્રો ખેડૂતો, અનામત જ્ઞાતિના ખેડૂતો, મહિલાઓ, નાના અને સીમાંત અને મોટા ખેડૂતોને પણ સહાય આમાં આપવામાં આવશે મિત્રો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।